ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો એમાં આપણે આજે ગણિત ગમત ચોપડીમાં પાઠ છે 9. એમાં આપણે આજે થોડું રિવિઝન કરી લઈએ. તો બધા તમે અહીંયા ધ્યાનથી જોશો, બરાબર. હવે અહીંયા છે જાણો અને સમજો. તો પહેલાં અહીંયા અઠવાડિયાનું ચક્ર આપેલું છે ગોળ, સોમ મંગળ બુધ. મેં તમને અહીંયા એ માટે બતાવું છું, તમારું ધ્યાન અહીંયા રહેશે. પહેલું છે અઠવાડિયાના 7 વારના નામ છે. અહીંયા વચ્ચે લખેલું છે જો અઠવાડિયા. આ પહેલો છે સોમવાર, બીજો છે મંગળવાર, ત્રીજો છે બુધવાર, ચોથો છે ગુરુવાર, 5 નંબરનો છે શુક્રવાર, 6 નંબરમાં આવે શનિવાર, 7 નંબરનો આવે રવિવાર. તો અઠવાડિયાના કેટલા વાર થયા? 7 વાર થાય. નંબર યાદ રાખવાના છે. હું પૂછીશ બીજા નંબરનો વાર કયો છે તો કયો આવશે? મંગળવાર. 5મા નંબરનો વાર તો શુક્રવાર. ઓકે. હવે અહીંયા પહેલો પ્રશ્ન જોઈએ. અઠવાડિયાના 7 દિવસ હોય છે. અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ. આ દરેક દિવસને વાર કહેવાય. આ બધા શું કહેવાય? આપણા વાર કહેવાય. તો પહેલો વાર છે સોમવાર, બીજો વાર છે મંગળવાર, ત્રીજો વાર છે બુધવાર, ચોથો વાર છે ગુરુવાર, 5મો વાર છે શુક્રવાર, 6થો વાર છે શનિવાર, 7મો વાર છે રવિવાર. અને વળી પાછો પહેલો વાર આવશે સોમવાર. જ્યારે રવિવાર પતી જાય પછી પાછો પહેલો વાર ફરીને આવી જાય સોમવાર. બરાબર, પડી ગઈ સમજ? ઓકે, નેક્સ્ટ પેજ જોઈશું. અહીંયા આપેલા છે વાર, જે તમારે સામે કયા નંબરમાં કયો વાર આવે છે એ જોડવાના છે. તો બધાનું ધ્યાન અહીંયા રહેશે મોબાઈલ તરફ. હવે અહીંયા છો વાર સામે કયા નંબરમાં આવે છે તો જોડવાનું છે. હવે ગુરુવાર છે, ગુરુવાર કયા નંબરનો વાર છે એ બતાવો. મેં આગળ તમને બતાવી દઉં. તો ગુરુવાર 4થા નંબરનો વાર છે, તો અહીંયા ચોથો. શનિવાર કયા નંબરનો વાર છે? ગણો અને પછી બોલજો. સોમવાર મંગળવાર ગણો પહેલાં. સોમવાર પહેલો, મંગળ બીજો, એવી રીતે. શનિવાર કયા નંબરનો વાર છે? 6થા નંબરનો. સરસ, 6થો વાર. રવિવાર કયા નંબરનો વાર છે? છેલ્લો, 7મા નંબરનો વાર. મંગળવાર બીજો વાર. શુક્રવાર કયા નંબરનો વાર છે? 5મા નંબરનો વાર છે. બુધવાર કયા નંબરનો વાર હોય? 3જા નંબરનો. અને સોમવાર પહેલા નંબરનો વાર છે. તો આ ખાસ જોડકું તમે એકવાર સમજી લો અને પછી લખો. અહીંયા સામે કાકડીનું ચિત્ર અને અહીંયા આપેલું છે ગાજરના ચિત્રના સામે કયા નંબરના વાર છે સરસ મજાનું લખેલું છે. એ તમારે જોડવાનું. એટલે કે આ તમને લેસનમાં હું આપું છું, બરાબર. નેક્સ્ટ પેજ આપણે એકવાર જોઈ લઈએ. પછી છે મહિનાઓ. ચલો સમજીએ કયા મહિના હોય. 30 દિવસનો એક મહિનો થાય. 30 દિવસ એટલે પહેલો દિવસ, આજે બીજો દિવસ, ત્રીજો દિવસ, એમ 30 દિવસ થાય એનો એક મહિનો થાય. મહિનાને માસ પણ કહેવાય. મહિનાને શું કહેવાય? માસ પણ કહેવાય. 12 મહિનાઓનું એક વર્ષ થાય. 12 મહિના થાય. દાખલા તરીકે જાન્યુઆરી 1 મહિનો, ફેબ્રુઆરી બીજો મહિનો, એમ 12 મહિના થાય એનું એક વર્ષ પૂરું થયું. દાખલા તરીકે તમારું એક વર્ષ પહેલાંમાં પૂરું થયું અને બીજું વર્ષ ચાલુ થયું એટલે તમે બીજામાં આવ્યા. હવે આ વર્ષ પૂરું થશે અને ત્રીજું વર્ષ ચાલુ થશે એટલે તમે 3જા ધોરણમાં આવશો. એ વર્ષ કહેવાય. વિક્રમ સંવત ગુજરાતી વર્ષ કે ઈસવી સન એટલે કે અંગ્રેજી વર્ષ. ગુજરાતી વર્ષ એટલે ગુજરાતી મહિનાને
વિક્રમ સંવત કહેવાય. અને આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ જે છે એ ઇંગ્લિશ મહિનાઓ છે, અંગ્રેજી મહિના છે, એને ઈસવીસનમાં બોલી શકાય. તો અહીંયા વિક્રમ સંવત ગુજરાતી વર્ષ છે અને અંગ્રેજી વર્ષને ઈસવીસન વર્ષ કહેવાય છે. તો વર્ષ પ્રમાણે એક વર્ષના કુલ 12 મહિના થાય. એક વર્ષના કેટલા મહિના થાય? હું પ્રશ્નમાં પરીક્ષામાં પૂછીશ. એક વર્ષના કેટલા મહિના થાય? તો 12 મહિના થાય. ચલો હવે ચક્ર જોઈએ. આ છે વિક્રમ સંવત. વિક્રમ સંવત એટલે ગુજરાતી વર્ષ. કયું વર્ષ? ગુજરાતી વર્ષ. એમાં પહેલા નંબરનો જે આ એક નંબર છે તો આપણે આ ઈસવીસન એટલે ઇંગ્લિશ મહિના આપણા છે. એમાં ઇંગ્લિશ મહિનામાં આપણે જોઈશું અંગ્રેજી મહિનાઓ. બરાબર. તો પહેલું છે જાન્યુઆરી. પહેલો મહિનો હોય છે જાન્યુઆરી. જાન્યુઆરીમાં 31 દિવસો હોય છે, એટલે કે 31 તારીખ સુધી દિવસ હોય છે. તો 31 તારીખ હોય એટલે આપણે વર્ષની આખર તારીખ હોય છે ને, જે તમે વહેલા છૂટો છો સ્કૂલમાં, વહેલા છૂટવાનું હોય છે. હવે આ બીજા નંબરનો મહિનો છે એ છે ફેબ્રુઆરી. તો ફેબ્રુઆરીમાં ઓછામાં ઓછા બધા મહિનાઓ કરતાં ઓછામાં ઓછા દિવસો હોય. 28 દિવસ પણ હોય અને 29 દિવસ પણ હોય છે. અમુક દિવસે 29 તારીખ સુધીના મહિનો હોય અને અમુક દિવસમાં 28 તારીખ સુધીનો ફેબ્રુઆરી મહિનો હોય છે. હવે ત્રીજા નંબરનો મહિનો છે માર્ચ. એ માર્ચમાં 31 દિવસો હોય. કેટલા? 31. હવે 4 નંબરમાં ચોથો મહિનો છે એપ્રિલ. એપ્રિલમાં 30 દિવસ હોય. પછી છે મે મહિનો. તો મે મહિનામાં 31 દિવસ હોય. છઠ્ઠો મહિનો છે જૂન મહિનો. તો જૂનમાં 30 દિવસ હોય છે. સાતમા મહિનામાં જુલાઈ મહિનો છે. સાતમો કયો છે? જુલાઈ. એમાં કેટલા દિવસો હોય? 31 દિવસો હોય છે. હવે આ છે આઠમો મહિનો. એમાં ઓગસ્ટ મહિનો ગણાય. આઠમો મહિનો એટલે કે ઓગસ્ટ. એમાં 31 દિવસો હોય છે. તારીખ પ્રમાણે 31 તારીખ સુધી હોય છે. હવે આ છે નવમો મહિનો. નવમો મહિનો એટલે સપ્ટેમ્બર મહિનો. એમાં 30 દિવસની તારીખ સુધી હોય છે. પછી 10મો મહિનો એટલે કે ઓક્ટોબર મહિનો. 10મો મહિનો એટલે ઓક્ટોબર સુધીનો મહિનો હોય છે. એમાં 31 દિવસો હોય છે. પછી છે 11મો મહિનો એટલે કે નવેમ્બર મહિનો. એમાં નવેમ્બર મહિનામાં 30 દિવસ હોય છે. અને આ છેલ્લો મહિનો છે જે 12મો મહિનો ગણાય છે. એમાં 12મો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનો, જે અત્યારે આપણો ચાલી રહ્યો છે ડિસેમ્બર મહિનો. એમાં 31 દિવસ હોય છે. તો એટલે કે 31 તારીખ સુધીના મહિના હોય છે. હવે ફરીથી આપણે બોલીશું ઇંગ્લિશ મહિના. ચલો બોલો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. ચલો બધા મારી જોડે એકવાર બોલશે અને બધાને આ 12 મહિના આવડી જવા જોઈએ આજે ને આજે. તો ચલો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. બરાબર. હવે આપણે ગુજરાતી મહિના બોલીશું. ચલો. પહેલો મહિનો કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. આપણા આસો મહિનો એટલે 12મો છેલ્લો મહિનો હોય છે. તો આપણા ગુજરાતી મહિના અને પહેલાં હતા ઇંગ્લિશ મહિના.
બરાબર. હવે અહીંયા લખ્યું હોય વિક્રમ સંવત પ્રમાણે વર્ષનો પહેલો મહિનો કારતક છે, બીજો મહિનો માગશર છે, ત્રીજો મહિનો પોષ છે, તો ચોથો મહિનો કયો આવશે? માહા. પછી પાંચમો મહિનો ફાગણ, છઠ્ઠો મહિનો ચૈત્ર, સાતમો વૈશાખ, આઠમો જેઠ, નવમો અષાઢ, 10મો શ્રાવણ, 11મો ભાદરવો અને છેલ્લે 12મો મહિનો હોય છે આસો. આસો મહિનો છેલ્લો હોય છે. બરાબર. તો આ બધી તમને ખબર પડી ગઈ હશે. ના ખબર પડે તો 2 વાર વિડીયો જોઈને ગુજરાતી અને ઇંગ્લિશ મહિના તમને આવડતા હોવા જોઈએ. એ નહીં આવડે તો કેલેન્ડર જોતા આવડશે નહીં. હવે થોડા પ્રશ્નો છે અહીંયા. આગળના અને પાછળના મહિનાના નામ લખો. હવે આ રીતના પરીક્ષામાં હું 2 કે 3 ખાલી જગ્યા પૂછું કે આગળનો મહિનો અને પાછળના મહિનાના નામ લખો, તો વચ્ચે અહીંયા આપેલું હોય શ્રાવણ મહિનો, એનો આગળનો મહિનો કયો આવશે અને પાછળનો મહિનો કયો આવશે એ તમારે લખવાના છે. તો ચલો નીચે એકવાર ફરીથી જોઈએ. તો શ્રાવણની આગળનો મહિનો કયો આવશે? બોલો. હમણાં મેં શીખવાડ્યું હતું. તો અષાઢ, પાછળનો ભાદરવો, ફાગણની આગળ મા, પાછળ ચૈત્ર, પછી છે ભાદરવો. તો ભાદરવાની આગળનો મહિનો છે શ્રાવણ, પાછળ છે આસો. ચૈત્રમાં આગળ ફાગણ, પાછળ વૈશાખ. પછી પોષ, પોષમાં માગશર અને પાછળ માહા. તો અહીંયા જૂન મહિનાની આગળ મે, આ ઇંગ્લિશ મહિનો છે, મે, જૂન અને પાછળ જુલાઈ. ફેબ્રુઆરીના આગળનો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. એપ્રિલ મહિનાના આગળનો માર્ચ, એપ્રિલ, મે. સપ્ટેમ્બરના આગળનો ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબર. માર્ચ મહિનાની આગળ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. ખબર પડી ગઈ તમને? સરસ. હવે થોડું નીચે આપણે જોઈએ. નીચેના પ્રશ્નોના જવાબ લખો. કઈ ઋતુમાં ઠંડી પડે? તો ઠંડી તમને કઈ ઋતુમાં લાગે? ઉનાળામાં લાગે નહીં. આપણી કેટલી ઋતુઓ છે? શિયાળો, ઉનાળો અને ચોમાસું. બરાબર. તો આપણે ઠંડી શિયાળામાં લાગે છે. શિયાળામાં કયા કયા ગુજરાતી માસ આવે છે? તો ગુજરાતી મહિના કયા છે શિયાળામાં? બતાવો. અહીંયા લખેલા જુઓ. કારતક, માગશર, પોષ, માહા. તો આપણા ગુજરાતી શિયાળાના 4 મહિના છે. કારતક, માગશર, પોષ અને માહા. આ આપણા શિયાળાના મહિના 4 થાય છે. પછી છે કઈ ઋતુમાં ગરમી પડે? તો ઉનાળામાં ગરમી લાગે છે. ઉનાળામાં કયા કયા 4 માસ આવે છે? તો ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ. ઉનાળામાં કયા 4 મહિના હોય? તો ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ. આ 4 ઉનાળાના મહિના કહેવાય. અને ઉપરના છે આ શિયાળાના મહિના છે અને ઉનાળાના આ મહિના 4 કહેવાય. હવે વરસાદ કઈ ઋતુમાં પડે છે? તો વરસાદ ચોમાસામાં પડે છે. ચોમાસામાં કયા કયા 4 માસ આવે? તો અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો. તો ચોમાસામાં અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એ ચોમાસાના મહિના છે 4. તમને ખબર પડી ગઈ હશે. મેં તમને સારી રીતે સમજાવી દીધું છે. હવે આપણે કેલેન્ડર જોઈશું. તો કયા મહિનામાં, કેટલા મહિનામાં 31 દિવસ હોય? મેં આગળ તમને પૂછ્યું હતું, તમે જોઈ શકો છો. જાન્યુઆરીમાં જો 31 તારીખ છે, ફેબ્રુઆરીમાં નથી. પછી માર્ચમાં પણ 31 તારીખ અહીંયા આવે છે. પછી છે અહીંયા એપ્રિલમાં આવતી નથી. પછી મેમાં, પછી જૂનમાં 30 તારીખ હોય છે અને અહીંયા જુલાઈમાં પણ 31 તારીખ હોય છે. ઓગસ્ટમાં પણ 31 તારીખ હોય છે.
સપ્ટેમ્બરમાં 30 તારીખ સુધી હોય. ઓક્ટોબરમાં તમે જોઈ શકો છો 31 તારીખ સુધી હોય. પછી નવેમ્બરમાં 30 તારીખ સુધી હોય અને ડિસેમ્બરમાં એમાં પણ 31 તારીખ આવે છે. તો કેટલા થયા? 1 2 3 4 5 6 અને અહીંયા લાસ્ટમાં 7 મહિના એવા હોય છે જેમાં 31 તારીખ સુધીના મહિના છે. અને સૌથી નાનો મહિનો યાદ રહે ફેબ્રુઆરી છે. એમાં 30 પણ ના હોય, 31 પણ ના હોય અને 29 પણ ક્યાંક જ આવે. 28 તારીખ સુધીના મહિનો એટલે નાનામાં નાનો મહિનો કહેવાય. અને 30 તારીખ ક્યાં આવે છે? તો 30 તારીખનો મહિનો છે કયો છે? એપ્રિલ, પછી જૂન, પછી છે સપ્ટેમ્બર, નવેમ્બર. આ 4 મહિના છે એ 30 તારીખ સુધીના મહિના ગણાય છે. બરાબર? તો આ પેજ તમારે સમજી લેવાનું છે એકવાર. અને બીજું કે આ પેજ તમારે લેસનમાં લખવાનું છે સારા અક્ષરે. અને આ પેજ પણ છે ચક્ર દોરવાનું છે સારા અક્ષરે અને અહીંયા ગણિતની નોટમાં લેસનમાં લખવાનું છે. અને આ જોડકું ખાસ ધ્યાનમાં રહે. આ જોડકાને પણ તમારે સારી અક્ષરે ગણિતની નોટમાં જોડી લેવાનું છે 2 વખત. બરાબર? અને આ અઠવાડિયાનું ચક્ર દોરી અને વારના નામ લખવાના છે. તો આપણે અહીંયા પૂરો થાય છે. પછી આપણે આગળ જોઈશું. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.